વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષાના સ્વરૂપનો અભ્યાસ ભાગ 2 સેમ 6 પેપર નંબર છે 607. એનો એકમ 1માં આવતો પ્રશ્ન છે ભારત યુરોપીય ભાષાકુળ, ભારતીય આર્ય ભાષાકુળની વિકાસ રેખા. ગુજરાતી ભાષા ભારત યુરોપીયની ભારતીય આર્ય શાખાની ભાષા છે. ગુજરાતી ભાષા એ ભારત યુરોપીયની ભારતીય આર્ય ભાષાની શાખા ગણાય છે. એનો ઇતિહાસ જોઈએ તો સૌથી પહેલું જૂથ જે આપણા ભારતમાં જે રીતે બહારથી પ્રજા સ્થળાંતર કરીને આવી છે તે પ્રમાણે સૌથી પહેલું જૂથ આદિમ ભારત યુરોપીય પ્રજાએ કોઈ કારણસર સ્થળાંતર કરી દક્ષિણ તરફ જઈ એશિયા માઇનરમાં સ્થિર થયું. એનું બીજું જૂથ ઈરાન અને ભારત સુધી પહોંચ્યું. આ જૂથ પણ એશિયા માઇનર અને મેસોપોટેમિયાના માર્ગે ઈરાન ભારત ગયું હશે. આ જૂથના લોકો આર્ય પ્રજા તરીકે ઓળખાયા છે. ત્રીજું એક જૂથ છે જે બાલ્કન પ્રદેશોમાં દક્ષિણે ગ્રીસમાં ઈસવીસન પૂર્વે 1200થી 1000ના ગાળામાં સ્થિર થયું. આમ આવા અલગ અલગ 10 જૂથમાં આ પ્રજા અલગ અલગ વિસ્તારમાં જઈને વસી છે. ભારત યુરોપીયથી ભારતીય આર્ય ભાષાની વાત કરીએ તો ભારત યુરોપીય પ્રજાનું જે જૂથ ભારતમાં આવી વસ્યું તેના ભાષા વંશમાં ગુજરાતી ભાષા આવે છે. આર્યો અને એમની ભાષા વિશેની કેટલીક વિશેષતાઓ છે જે આપણે જોઈએ તો આર્યોની ભાષાનો જૂનામાં જૂનો નમૂનો ઋગ્વેદમાં મળે છે, જે ઈસવીસન પૂર્વે 1200ના આરસામાં રચાયેલો હોવાનું મનાય છે. તેથી તે પહેલાં આર્યો ભારતમાં આવી વસ્યા હોવા જોઈએ. બીજી જે વિશેષતા છે તે વૈદિક ભાષાનું ઈરાનના પ્રાચીન ધર્મગ્રંથ અવેસ્તાની ભાષા સાથે ગાઢ સામ્ય છે. અને ત્રીજી વિશેષતા છે કે વેદના દેવો અવેસ્તામાં અસુરના અર્થમાં મળે છે. એટલે કે જોઈએ તો આર્યો જે ઈરાન ઈરાકમાં થઈને અહીં આવ્યા છે તો ભાષાની થોડીક સામ્યતા, પરંતુ તેમાંથી મળતા અર્થો એના ભેદ જોઈએ તો આપણને એનું મૂળ એ જાણવા મળે છે. ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા જોઈએ તો ભારતીય આર્ય ભાષા એટલે ભારતમાં આવીને સ્થિર થયેલા આર્યોની ભાષા. એની 3 ભૂમિકા જોવા મળે છે. એમાંથી પ્રાચીન ભારતીય આર્ય ભૂમિકા, એનો સમય છે ઈસવીસન પૂર્વે 1500 કે પછીથી માંડીને ઈસવીસન પૂર્વે 500 સુધીની ભૂમિકા, જેમાં વૈદિક કે પ્રશિષ્ટ સંસ્કૃતનો સમાવેશ થાય છે. મધ્યમ ભારતીય આર્ય જે એની બીજી ભૂમિકા છે, ઈસવીસન પૂર્વે 500થી ઈસવીસન 1000, જેમાં પાલી, પ્રાકૃત, અપભ્રંશ ભાષાનો સમાવેશ થાય છે. પછી ત્રીજો તબક્કો જે આવે છે એ છે અર્વાચીન ભારતીય આર્ય. ઈસવીસન 1000થી આજ સુધીની ભાષાની જે ભૂમિકા છે એનો સમાવેશ એમાં થાય છે, જેમાં ગુજરાતી, મરાઠી, પંજાબી, હિન્દી, બંગાળી વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. હવે આપણે જે જોઈએ તે કે પ્રાચીન ભારતીય આર્યનો જે જૂનામાં જૂનો નમૂનો છે એ ઋગ્વેદ છે. એનો રચનાકાળ સમય સંકલન કાળ છે ઈસવીસન પૂર્વે 1200, જેમાંથી કેટલુંક આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં
રચાયો હોવાનું મનાય છે. એટલે કે ઋગ્વેદના 10મા મંડળની ભાષા એના પહેલાંના 9 મંડળ કરતાં જુદી પડે છે શબ્દ ભંડોળ અને રૂપાખ્યાનોની દૃષ્ટિએ. આર્યો ભારતમાં સમયાંતરે જુદા જુદા સમયે જુદી જુદી ટોળીઓમાં આવ્યા હોવા જોઈએ. જુદી જુદી જાતિઓના સંપર્કમાં સંઘર્ષમાં પણ એ આવ્યા હશે, જેનાથી એમની ભાષાનો પ્રભાવ આર્યોની ભાષા પર પડ્યો હોવો જોઈએ. જેમ કે કાલી જાતિ પાસેથી બાદુડ, ચામાચીડિયું, પશુ પંખીઓના નામ મળે છે. ઓસ્ટ્રિકો પાસેથી નારિકેલ, તાંબુલ, હરિદ્રા, કરપાસ, ઉંદુરુ વગેરે શબ્દો મળ્યા છે. જ્યારે દ્રવિડો પાસેથી ઉલુખલ, દંડ, કુંડ, પિંડ, મયુર જેવા શબ્દો મળ્યા છે. પરિણામે વેદકાળમાં 3 જુદા જુદા ભાષાના સ્તરો પ્રચલિત થાય છે. વેદકાળમાં ભાષાના 3 સ્તર મળે છે. ઋગ્વેદમાં પહેલું જે સ્તર છે એ ઋગ્વેદમાં સામાન્ય રીતે જોવા મળતું પ્રાચીન ભાષા સ્વરૂપ છે. તેમાં બ્રાહ્મણો, પુરોહિતો દેવતાના સ્તોત્રો કે સૂક્તો તથા ધાર્મિક કાવ્યો રચવા માટે જે ઉપયોગમાં લેતા એ ભાષાનું સ્વરૂપ. બીજું જે છે સૂક્તોની ભાષાથી વધુ વિકસિત, જે બ્રાહ્મણો અને ઉચ્ચ વર્ગના લોકો શિષ્ટ વ્યવહાર અને અધ્યાપન માટે વાપરતા તે સ્વરૂપ. અને ત્રીજું છે વધુ પરિવર્તન પામેલું તળપદુ ભાષા સ્વરૂપ, જે સામાન્ય જનતા પોતાના નિત્યના વ્યવહારમાં વાપરતી તે સ્વરૂપ. પછીથી તેમાંથી પ્રાકૃત ભાષાઓ વિકસે છે. આ 3 સ્તરમાંથી બીજું એટલે કે કથ્ય સંસ્કૃત સાહિત્યમાં સ્થાન પામતું જાય છે. જે બીજું જે છે સૂક્તોની ભાષાથી વધુ વિકસિત, જે બ્રાહ્મણો અને ઉચ્ચ વર્ગના લોકો શિષ્ટ વ્યવહાર અને અધ્યાપન માટે વાપરતા તે સ્વરૂપ. નિત્યમાં વધુ પરિવર્તન પામેલું તળપદુ ભાષા સ્વરૂપ છે, જે ત્રીજું સ્વરૂપ છે, જેમાંથી પ્રાકૃતો વિકસે છે. તો આ 3 સ્તરમાંથી બીજું કથ્ય સ્વરૂપ, જે સંસ્કૃત સાહિત્યમાં સ્થાન પામતું જાય છે ઈસવીસન પૂર્વે 800ના સમયગાળામાં. ત્યારે વૈદિક ભાષાના સ્થાને પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા આવે છે. આ રીતે ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકાને આપણે 2 તબક્કામાં વહેંચી શકાય. પહેલો તબક્કો છે વૈદિક, ઈસવીસન પૂર્વે 1200થી ઈસવીસન પૂર્વે 800. બીજો જે છે પ્રશિષ્ટ સંસ્કૃત, ઈસવીસન પૂર્વે 800થી ઈસવીસન પૂર્વે 400. આર્યો પંજાબથી જે ગંગા યમુનાના, જેને દોઆબનો પ્રદેશ કહેવામાં આવે છે, ત્યાં થઈને પૂર્વના બિહાર સુધી વિસ્તર્યા છે. અન્ય ભાષાઓના સંપર્કને કારણે આર્યોમાં પ્રાદેશિક ભાષા ભેદો પણ જોવા મળ્યા છે. એમાં 3 ભાષા ભેદો બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળે છે. એમાં એક છે ઉદિચ્ય ભાષાભેદ, ઉત્તર કે પંજાબમાં બોલાતો ભાષાભેદ છે. બીજો છે મધ્યદેશીય ભાષાભેદ, જે મધ્યદેશ કે ગંગા યમુનાના દોઆબમાં આજના ઉત્તર પ્રદેશમાં બોલાતો ભાષાભેદ છે. અને ત્રીજો છે પ્રાચ્ય ભાષાભેદ, જે આજના બિહારમાં બોલાતો ભાષાભેદ. આ 3 ભાષાભેદોમાંથી મધ્ય દેશના સાંસ્કારિક વર્ચસ્વને કારણે એના ભાષાભેદને વિશેષ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે. તેથી આ ભાષામાં સાહિત્ય સર્જન પણ થયું છે. આ ભાષાને નિયમબદ્ધ કરવા માટે વ્યાકરણ ગ્રંથો રચાવાના પણ પ્રયત્નો થયા છે. એની અંતિમ કક્ષા જે છે ઈસવીસન પૂર્વે 400માં પાણિનીના અષ્ટાધ્યાયીમાં એ વ્યાકરણ ગ્રંથ જે રચાયું છે એમાં એ સ્વરૂપ જોવા મળે છે. સંસ્કૃત ભાષા પાણિનીના વ્યાકરણથી આગળ કોઈ વિકાસ બતાવતી નથી.
લગભગ 12મી સદી સુધી સંસ્કૃત એક કડીરૂપ ભાષા તરીકે ભારતમાં કામ કરતી રહી છે. હજુ પણ સંસ્કૃત ભાષા ભારતના સાંસ્કૃતિક વારસાને પામવાનો એક અમૂલ્ય સાધન તરીકેનું સાધન માત્ર છે અને ભારતીય સમાજમાં જ નહીં પણ વિશ્વમાં પણ એ સ્થાન હજુ જળવાયેલું છે. ભારત યુરોપીય અને ભારત ઈરાનથી એના વિકાસના જે લક્ષણો છે એ આપણે લક્ષણો જોઈએ તો આદિમ ભારત યુરોપીયમાં સ્પર્શ વ્યંજનોની 4 શ્રેણી હતી, જે વૈદિકમાં સ્પર્શ વ્યંજનોની 5 શ્રેણી મળે છે, જેમાં કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. બીજું જે લક્ષણ છે, ભારત યુરોપીયમાં સ્પર્શ વ્યંજનના બધા વર્ગોમાં ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણનો ભેદ હતો, જે જળવાયો છે. ભારત ઈરાનીનો ઘોષ ઉષ્મ વ્યંજન ઈરાનીમાં ટકે છે, પણ ભારતીય આર્ય શાખામાં એનો લોપ થાય છે. ભારત યુરોપીયમાં ય, ર, લ, વ, ન અને મ એટલા અર્ધસ્વરો હતા પછીની ભૂમિકામાં, અને ભારતીય આર્યમાં ન, મ અર્ધસ્વરો રહેતા નથી. અનુનાસિક સ્પર્શ તરીકે જ આવે છે. આ એના પરિવર્તનના મુદ્દાઓ છે. ભારતીય યુરોપીયમાં 3 જ સ્વરો, જે અ, એ અને ઓ હ્રસ્વ તેમજ દીર્ઘ સ્વરૂપે હતા. ભારતીય આર્યમાં અ, ઈ, ઉ અને ઋ હ્રસ્વ દીર્ઘ સ્વરો, ઋ, એ, ઓ અને સંયુક્ત સ્વરો એ તથા ઔની વ્યવસ્થા ઊભી થાય છે. ભારત યુરોપીયમાં ઉદાત્ત અને અનુદાત્ત સૂર હતા, જે વૈદિકમાં સચવાયેલા જોવા મળે છે. પછીથી એ લુપ્ત થાય છે. નામિક રૂપાખ્યાનોમાં 8 વિભક્તિ અને 3 વચનનું તંત્ર ભારત યુરોપીયમાં હતું, તે ભારત ઈરાની અને ભારતીય આર્યમાં જળવાયેલું છે. ભારતીય આર્યમાં સમાસ રચનાની વૃત્તિ તીવ્ર બને છે. પછીનો જે મુદ્દો છે એ 9મો, વૈદિકમાં નામિક અને આખ્યાતિક અંગોને સાધક પ્રત્યયો લાગી સાધિત અંગોની પ્રચુરતા જોવા મળે છે. 10મો જે પરિવર્તનનો મુદ્દો છે, એમાં ભારતીય આર્યમાં આખ્યાતિક રૂપતંત્ર વૈવિધ્યપૂર્ણ અને જટિલ બને છે. હવે ભારતીય આર્યની મધ્યમ ભૂમિકા જોઈએ તો ઋગ્વેદ કાળમાં સામાન્ય જનતા રોજબરોજના વ્યવહારમાં તળપદું ભાષા સ્વરૂપ વાપરતી. સમય જતાં એ તળપદા ભાષા સ્વરૂપમાંથી પ્રદેશભેદ ભિન્નત્વ ધરાવતી લોકબોલી વિકસે છે. પૂર્વના પ્રદેશોમાં શિષ્ટ સંસ્કૃત અને લોકબોલી વચ્ચેનો તફાવત વધારે ઘેરો પણ બન્યો હશે. તેથી મહાવીરે ઈસવીસન પૂર્વે 525માં અને બુદ્ધે ઈસવીસન પૂર્વે 500માં મગધ દેશમાં પંડિતો અને શિષ્ટ વર્ગોમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં ઉપદેશ કરવાને બદલે તત્કાલીન લોકબોલીમાં ઉપદેશ કરવાનું પસંદ કરે છે. આ ભારતીય આર્યની બીજી એટલે કે મધ્યમ ભૂમિકાની ભાષા છે. જે જનબોલીઓ આ રીતે શિષ્ટ વ્યવહાર અને સાહિત્ય આદિમાં પ્રતિષ્ઠિત થઈ, તે પ્રાકૃતો તરીકે ઓળખાય છે. પ્રાકૃતના 2 સ્તર સ્વીકારવામાં આવે છે. એક છે પ્રથમ થરની પ્રાકૃત ભાષા, ઈસવીસન પૂર્વે 1200 ઈસવીસન પૂર્વે 500 સુધીની છે.
ઈસવીસન 1200થી ઈસવીસન પૂર્વે 1200થી ઈસવીસન પૂર્વે 500, જેમાં વેદકાળનું તળપદું ભાષા સ્વરૂપ એટલે કે જનબોલીઓ. બીજું જે સ્તર છે એમાં બીજા થરની પ્રાકૃત છે, એમાં ઈસવીસન પૂર્વે 500થી ઈસવીસન પૂર્વે 1000 સુધીની પ્રાકૃતો, જેમાં સાહિત્યિક પ્રાકૃતો તરીકે ઓળખાય છે. આ પ્રાકૃતોના નમૂના આપણને મળે છે. પ્રાકૃતોનો આરંભ અહીંથી થાય છે. સાહિત્યિક પ્રાકૃતના વિકાસને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. પૂર્વકાલીન પ્રાકૃત ભાષાઓ, જે ઈસવીસન પૂર્વે 500થી ઈસવીસનનો આરંભ બૌદ્ધ ગ્રંથોની પાલી તથા અશોકકાલીન શિલાલેખમાં જોવા મળતી ભાષાઓનો સમાવેશ આ તબક્કામાં થાય છે. બીજું છે ઉત્તરકાલીન પ્રાકૃત ભાષાઓ, જે ઈસવીસન 600નો સમય છે. અશોક પછીના શિલાલેખોની સંસ્કૃત નાટકોમાં વપરાતી ભાષા. આ સાહિત્યિક પ્રાકૃતના જે 3 તબક્કા છે એમાં ઉત્તરકાલીન પ્રાકૃત ભાષાઓ જે છે એ ઈસવીસન આરંભથી ઈસવીસન 600 અશોક પછીના શિલાલેખોની જે ભાષા સંસ્કૃત નાટકોમાં વપરાયેલી અને હેમચંદ્ર વગેરે જેના વ્યાકરણ રચ્યા છે તે ભાષા, જેમાં 4 પ્રાકૃતોને જુદી પાડવામાં આવે છે. એમાં પહેલી છે પૈશાચી પ્રાકૃત, હિન્દુ કુશની દક્ષિણમાં ભારતના ઉત્તર પશ્ચિમની પૈશાચી પ્રાકૃત. બીજી છે સૌરસેની પ્રાકૃત, જે નર્મદાની ઉત્તરમાં સિંધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રને આવરી લેતો વિશાળ પ્રદેશ છે. ત્રીજો માગધી પ્રાકૃત છે, બનારસથી સીતાપુર અને જબલપુર સુધીના બિહાર, બંગાળ અને ઓરિસ્સાના વિસ્તારની માગધી પ્રાકૃત. અને ચોથી છે મહારાષ્ટ્રીય પ્રાકૃત, જે વિંધ્યની દક્ષિણી ગોદાવરીના ઉત્તર ભાગથી શરૂ કરી ગોવા સુધીનો મહારાષ્ટ્રનો પ્રદેશ, એમાં મહારાષ્ટ્રીય પ્રાકૃત બોલાય છે. અંતિમ પ્રાકૃત, જે ત્રીજો તબક્કો છે અંતિમ પ્રાકૃતનો છે, એ ઈસવીસન 600થી ઈસવીસન 1000 સુધીનો. પૌમચરીય આદિ ગ્રંથોમાં જોવા મળતી હેમચંદ્રાદિના વ્યાકરણમાં નિબદ્ધ થયેલા અપભ્રંશને નામે ઓળખાયેલા ભાષાભેદનો એમાં સમાવેશ થાય છે. આ ભાષા ભૂમિકામાં જે પરિવર્તનો થયા છે એમાં ધ્વનિ પરિવર્તનો એટલા બધા થયા છે કે ભાષાનું સ્વરૂપ સાવ જ બદલાઈ જાય છે. રૂ જેવા રૂ, પછી એ, ઔ સ્વરો ભાષા લુપ્ત થાય છે. રૂનો રી, ઉ કે અ થાય છે અને એ અને ઓ અનુક્રમે એ અને ઓ રૂપે પરિણમે છે. શ અને સ એ 3 ઉષ્મ વ્યંજનોમાંથી કોઈક બોલીમાં માત્ર શ તો ક્યાંક સ બચે છે. અંત્ય વ્યંજનો લુપ્ત થાય છે. સ્વર મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનો લોપ થાય છે અને મહાપ્રાણ વ્યંજનો સ્પર્શત્વ ગુમાવી હમાં પરિણમે છે. ત્યારબાદ વ્યાકરણગત પરિવર્તનો જે છે એમાં નામિક વિભક્તિ તંત્ર સંસ્કૃત કરતાં સરળ થાય છે. દ્વિવચન લુપ્ત થાય છે. 8 વિભક્તિઓમાંથી ચોથી અને છઠ્ઠી માટે એક જ રૂપ વપરાવા લાગે છે. સર્વનામોના રૂપાખ્યાનોમાં પણ લિંગભેદ ઘસાવા લાગે છે અને સંજ્ઞા પ્રમાણે રૂપાખ્યાનો થવા લાગે છે. વિશેષણોમાંથી તુલનાદર્શક રૂપો લુપ્ત થાય છે. સ્વરાંત અને વ્યંજનાંત ધાતુઓનો ભેદ લુપ્ત થાય છે. 3 પ્રકારના ભૂતકાળમાંથી એક સાદો ભૂતકાળ બચે છે અને કર્મણી ભૂત કૃદંત જ ભૂતકાળ વ્યક્ત કરવાનું કામ કરે છે.
એ ભવિષ્યકાળમાંથી એક સાદો ભવિષ્યકાળ બચે છે. ભારતીય આર્ય જે છે એની અર્વાચીન ભૂમિકા ઈસવીસન 1000ના અરસામાં પ્રાકૃત અને અપભ્રંશમાં બોલાતી બંધ થાય છે. સ્થાનિક બોલીઓ છે એ ઉદય પામે છે અને જેમાંથી અર્વાચીન ઉત્તર ભારતીય ભાષાઓ જેવી કે ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરેનો વિકાસ થયો. આ ભારતીય આર્યની ત્રીજી ભૂમિકા છે. અહીં સંયુક્ત વ્યંજનો એકવડા બને છે. હસ્તનું હથ અને ત્યારબાદ હાથ એ રીતે પરિવર્તન આવે છે. સંસ્કૃત શબ્દો અધિકૃત રૂપમાં પ્રયોજાવા લાગ્યા, જેમ કે વચનનું વયણ થયેલું જેનું વચન બોલાય છે. મુસ્લિમ અમલ દરમિયાન સંસ્કૃતને રાજ્યાશ્રય બંધ થયો છે. રાજસ્થાની ગુજરાતી જૂથ આ પછી ઈસવીસનના ગાળામાં સૌરસેન પ્રદેશમાંથી છૂટું પડ્યું, એટલે કે દોઆબનો અને દોઆબની દક્ષિણ પશ્ચિમનો ભાગ અળગા થાય છે. ગુજરાતી રાજસ્થાનીમાં નપુંસકલિંગ ટકી રહે છે. દોઆબના પ્રદેશમાં એ લુપ્ત થાય છે. ભારતીય આર્યની આ ત્રીજી ભૂમિકા હજુ ચાલુ છે. ઈસવીસન 1000 પછીના સમયમાં ભારતીય આર્ય ભાષાઓએ ઘણો વિકાસ કર્યો છે. એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો ભાષાકીય લાક્ષણિકતાઓમાં સંયુક્ત વ્યંજનો એકવડા બને છે. સંપર્કમાં રહેલા સ્વરોનો સંક્ષેપની પ્રક્રિયા ચાલે છે. એને કારણે કેટલીક ભાષાઓમાં વિવૃત નવા ધ્વનિઓ નીપજે છે. કાળક્રમે ઈ અને ઈ અને ઉ ના રસ્વત્વ અને દીર્ઘત્વનો ભેદ ઘણી ભાષાઓમાં લુપ્ત થાય છે. જોનું વિભક્તિ તંત્ર સાવ લુપ્ત થાય છે. બીજા ઘણા અનુગો પણ વપરાવા લાગે છે. અંત્ય સ્વરને આધારે રહેલા નામિક અંગોના વર્ગો હવે ટકતા નથી. પછીની વિશેષતા છે લિંગની ઘણી હેરફેર થાય છે. ઘણી ભાષાઓમાંથી નપુંસકલિંગ લુપ્ત થાય છે. વિભક્તિ પ્રત્યયોની નવી વ્યવસ્થામાં વિશેષણો વિભક્તિ પ્રત્યય લેતા નથી. વિશેષ્ય અને વિશેષણ સંબંધ સ્થાન નિયત થઈ જાય છે. પરિણામે નવ્ય ભારતીય આર્ય ભાષાઓમાં પદક્રમ કેટલેક અંશે નિશ્ચિત સ્વરૂપનો થઈ જાય છે. ભવિષ્યકાળનું સકારવાળું રૂપ ઘણી ખરી ભાષાઓમાંથી લુપ્ત થઈ જાય છે. હિન્દીમાં કરેગા અને ગુજરાતીમાં કરશે એ જળવાય છે અને હિન્દીમાં એ લુપ્ત થયું છે. ગુજરાતીમાં ક્યાંક જળવાયું છે. જેમાં સકાર છે એની જગ્યાએ તાલવ્ય શ આવે છે દંત્ય સની સ્થાને. સહાયકારક ક્રિયાપદોની નવી વ્યવસ્થાઓ ઊભી થાય છે અને એના વડે કાળ અર્થની અનેકવિધ છાયાઓ વ્યક્ત થવા લાગે છે. સહાયકારકમાં હું અને છના રૂપો આપણે જોયા છે. એની વ્યવસ્થા આવે છે. દ્વિરુક્ત પ્રયોગોનું વલણ પ્રબળ બને છે અને છેલ્લે ફારસી અંગ્રેજીમાંથી ઘણું નવું શબ્દભંડોળ ગુજરાતી ભાષામાં ઉમેરાય છે અને અંગ્રેજી ભાષાની અસર નીચે નવી વાક્ય રચનાઓ પણ આવે છે. એટલે કે અંગ્રેજી ભાષાની જે વાક્ય રચનાઓ છે એની અસર ગુજરાતી ભાષા પર પણ પડે છે. આપણે અહીં ભારતીય આર્ય ભાષાના જુદા જુદા તબક્કાઓ અને ગુજરાતી ભાષાનો ક્રમશઃ થયેલો વિકાસ આપણે જોયો. અહીં આપણું આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ.